સ્વાધ્યાય 13.1 માં આપણે દાખલા નંબર 4 સુધીનું પૂરું કર્યું છે. હવે આપણે દાખલા નંબર 5 એમાં શરત એવી છે કે નીચેના દરેક અવિભાજ્ય અવયવ પાડી તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો. તો આપણે પહેલા અવયવ પાડવાના છે અને એની જે સંખ્યા મળે એને ઘાત સ્વરૂપે દર્શાવવાની છે. તો એનું પહેલા 648. તો આપણે એના અવયવ પાડીએ 648 પહેલા 2 વડે ભાગ ચલાવો, કેમ કે પાછળ 8 છે એટલે 2 વડે ચલાવીએ એટલે 3 2 6, 2 2 4, 4 2 8. હવે પાછળ 4 છે એટલે હજુ 2 વડે ચાલશે. અહીંયા 2 1 2, 3 માંથી 2 ગયા એટલે 1 વધ્યો, 12 થયા, 6 2 12 અને 4 વધ્યા એટલે 2 2 4. હજુ 2 વડે ચાલશે, 8 2 16 અને 2 1 2. હવે 2 વડે ભાગ ચાલે નહીં એટલે 3 વડે, કેમ કે 8 ને 1 9 થયા, 3 વડે વિભાજ્ય થશે. 3 2 6 અને 8 માંથી 6 ગયા એટલે 2 વધ્યા, પાછળ 1 લાગ્યો એટલે 21, એટલે 3 7 21. હજી 3 વડે ચાલશે, 9 3 27, હજુ 3 વડે ચાલશે, 3 3 9, હજી 3 વડે ચાલશે એટલે 1. તો આપણને 648 માટે આવું મળ્યું: 2 × 2 × 2 × 3 × 3 × 3 × 3. એટલે 2 કેટલી વાર મળ્યા છે? 3 વાર. અને 3 કેટલી વખત મળ્યા? 4 વખત. એટલે 2 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત. આવી રીતે આપણે ગણતરી દર્શાવવાની છે, બરાબર. એના પછી બીજું, એમાં આપણને આપ્યા છે 405. હવે 405 ના પેલા અવયવ પાડીએ તો 2 વડે ચાલશે નહીં, એટલે આપણે 5 ને 4 9 એટલે 3 વડે ચાલે, એટલે 3 1 3, 4 માંથી 3 ગયા એટલે 1 વધ્યો, 10 થયા, 3 3 9, 1 વધ્યો, 10 માંથી 9 ગયા એટલે 1 વધ્યો, પાછળ 5 લાગ્યા એટલે 15 થયા, 3 5 15. હવે 3 વડે હજુ ચાલશે, 3 4 12 અને 3 5 15. હજી 3 વડે ચાલે, 15 3 45. હજુ 3 વડે ચાલે, 5 3 15 અને હવે 5 વડે એટલે 1. તો 405 માટે આપણને મળે છે, જો આ રીતે: 3 કેટલી વખત? 4 વખત અને 5 1 વખત. એટલે આપણે લખશું એમાં 3 ની 4 ઘાત ગુણ્યા 5, 5 ની 1 ઘાત એટલે 5, બરાબર. તો આ રીતે તમારે અવયવ દર્શાવી અને ગણતરી કરવાની થશે. ત્યાર પછી ત્રીજું 540. તો 540 માટે પેલા 2 વડે ભાગ ચલાવીએ. 2 2 4, 1 વધ્યો, 14 થયા, 2 7 14 અને 0. હજુ 2 વડે ચાલશે તો 1 2 1 2, 2 3 6, 2 5 10, 135. હવે 2 વડે ચાલે નહીં તો 3 વડે. તો 3 વડે ચલાવવા માટે પેલા અંકોનો સરવાળો કરો. 5 ને 3 8 ને 1 9, એટલે 3 વડે ચાલે. 3 4 12, 1 વધ્યો, 15 થયા, એટલે 3 5 15. 3 વડે ચાલશે, 15 3 45. 3 વડે ચાલશે 5, 5 વડે ચાલશે 1. તો 540 માટે 2 × 2 × 3 × 3 × 3 × 5. 2 કેટલી વખત આવ્યા? 2 વખત, એટલે 2 નો વર્ગ. 3 કેટલી વખત આવ્યા? 3 વખત, એટલે 3 નો ઘન ગુણ્યા 5. તો આ રીતે તમારે ઘાત સ્વરૂપે દર્શાવવાના થશે. ત્યાર પછી ચોથો દાખલો છે, એમાં 3600. ચાલો 3600 માટેના અવયવ પાડી દઈએ. પેલા 0 છે એટલે 2 વડે ચાલશે એટલે 1800, 2 વડે ચાલશે 900, 2 વડે ચાલશે 450, 2 વડે ચાલશે એટલે 225,
હવે 2 વડે ન ચાલે, પણ 5 ને 2 7 ને 2 9 એટલે 3 વડે ચાલશે. તો 3 7 21, 1 વધ્યો 15, 3 5 15 75, હજી 3 વડે ચાલશે એટલે 25. હવે 5 વડે ચાલે એટલે 5 અને 5 વડે ચાલે એટલે 1. એટલે આપણને 3600 માટે મળે છે એના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે 2 કેટલી વખત આવ્યા? 4 વખત. 1 2 3 ને 4. એને ગુણ્યા 3 કેટલી વખત આવ્યા? 2 વખત, એટલે 3 નો વર્ગ. અને 5 કેટલી વખત આવ્યા? 2 વખત, એટલે 5 નો પણ વર્ગ થાય. તો આ રીતે તમારે ગણતરી કરવાની થશે. બરાબર, 4 દાખલા આપ્યા હતા એ આપણે પૂરા કર્યા. હવે એના પછી દાખલા નંબર 6, એમાં આપણને કીધું છે સાદુરૂપ મેળવો. બરાબર, તો એમાં પેલું 2 ગુણ્યા 10 ની 3 ઘાત. 2 ગુણ્યા 10 ની 3 ઘાત. હવે અહીંયા તમે સાદુરૂપ આપી દો તો 2 ગુણ્યા 10 કેટલી વખત આવશે? 3 વખત ગણતરીમાં. 1 2 અને 3. બરાબર, હવે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કરો એટલે 1000. તો 2 ગુણ્યા 1000 અને 2 ગુણ્યા 1000 એટલે 2000. બરાબર, તમે ડાયરેક્ટ પણ કરી શકો. 10 ઉપર 3 ઘાત છે એટલે 2 ની પાછળ 3 શૂન્ય ડાયરેક્ટ પણ લાગી શકે, પણ એ મેથડ આપણે આગળ પછી જોશું. અત્યારે તમે ગણતરીથી કર્યું છે. હવે 7 નો 2 ઘાત એને ગુણ્યા 2 ની 2 ઘાત, એટલે 7 ની 2 ઘાત હોવાથી 7 કેટલી વખત? 2 વખત, એટલે 7 ગુણ્યા 7. 2 ની 2 ઘાત એટલે 2 કેટલી વખત? 2 વખત, 2 ગુણ્યા 2. હવે આપણે ગણતરી કરીએ. 7 ગુણ્યા 7 એટલે 49, 2 ગુણ્યા 2 એટલે 4. હવે 4 ને 49 નો ગુણાકાર 9 4 36, વધી પડી 3, 4 4 16, 16 માં 3 નાખી દો એટલે 19, 196. ત્યાર પછી દાખલા નંબર 3, એમાં આપણને આપ્યા છે 2 ની 3 ઘાત ગુણ્યા 5. તો 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે 2 2 4, 4 2 8 અને 8 5 તો કે 40. આ રીતે ગણતરી કરવાની છે. ત્યાર પછી 3 ગુણ્યા 4 ની 4 ઘાત. તો 3 એક વખત છે, 4 ની 4 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. બરાબર, હવે ગુણાકાર કરીએ તો 3, હવે 4 ગુણ્યા 4 એટલે 16 અને 4 ગુણ્યા 4 એટલે 16. 16 ગુણ્યા 16 ગુણ્યા 3 કરવાના છે. હવે તમને અગાઉ જ કરાયું હતું કે 16 નો વર્ગ 256, તમને ખબર હોય તો 3 ગુણ્યા 256. બરાબર, હવે 3 6 ની ગણતરી કરતા જાઓ. 8 3 બરાબર, 3 6 18 નો 8 વધી પડી 1, 3 5 15 ને 1 16 નો 6 વધી 1, 3 2 6 ને 1 7. તો આ રીતે તમારે ગણતરી દર્શાવવાની થશે. પાંચમો દાખલો એવો છે કે એમાં 0 સાથે 10 ની 2 ઘાત છે. તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો, જવાબ એનો 0 આવી જાય છે. બરાબર, તો આ રીતે તમારે એની ગણતરી દર્શાવવાની. ત્યાર પછી દાખલા નંબર 6, એમાં 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત આપણને આપેલું છે. 5 ની 2 ઘાત અને 3 ની 3 ઘાત. તો તમે વિચારો આમાં, ચાલો કરો જોઈ. 5 ની 2 ઘાત એટલે કેટલા થશે? 5 ગુણ્યા 5. અને 3 ની 3 ઘાત એટલે કેટલા થશે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર, એટલે 5 ગુણ્યા 5, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો ગુણાકાર. 5 5 25, 3 3 9 3 27. 25 અને 27 નો ગુણાકાર કરવાનો થાય. બરાબર,
અને હજી એને જો સહેલું કરવું હોય તો આમે કરી શકતા હતા આપણે 5 3 15 5 3 15 ગુણ્યા 3 એટલે આપણે 15 નો વર્ગ ખબર જ હોય 225 અને 3 કરીએ તો સહેલું પડે 5 3 15 વધી 1 2 3 7 ને 3 2 6 675 અહીં 25 અને 227 નો ગુણાકાર કરીએ તો એ જ જવાબ આવશે 25 ગુણ્યા 27 બરાબર તો 25 નો ગુણાકાર ડાયરેક્ટ કરીએ ચાલો 25 ગુણ્યા 7 કરો 25 ગુણ્યા 7 કરીએ જો આ ડાયરેક્ટ પાડો તમને શીખાય 25 નો પાડો આવડતો હોય તો 25 7 175 થાય એટલે 75 નો 5 વધી પડી 17 હવે 25 2 50 50 માં 17 નાખો એટલે 67 તોય થઈ ગયા બરાબર એટલે તમે અત્યાર સુધી એવું બને છે ઘણી વખત આપણે જોતા હોય કે છોકરાઓને એમ કે ભાઈ 1 થી 10 ના પાડા પાકા કરજે અને 11 થી 20 ના કરજે ને 25 સુધીના આવડવા જોઈએ પણ ઉપયોગ તો કરતા નથી ઉપયોગ કરીએ ત્યારે 1 થી 10 નો જ કરીએ બરાબર એટલે પાડા પાકા કરવાનો કોઈ અર્થ ન રહે તમને 10 સુધીના આવડતા હોય ને 10 સુધીના જો વાપરતા હોય ને પછી 11 થી 20 ના નથી આવડતા પણ 11 થી 20 ના આવડતા હોય તો ઉપયોગ કરતા હોવા જોઈએ તો આવડશે નહીંતર ભૂલી જશો તો એમ 25 નો પાડો તમે ઉપયોગ કરો જો 25 7 જો આવી રીતે ડાયરેક્ટ ગણતરી કરીએ આપણે જો આમ 25 ગુણ્યા 7 કરો એટલે 175 થાય એનો પાંચડો મૂકીને 17 વધી ચડાવી દીધી હવે 25 2 50 25 2 50 માં 17 નાખી દઈએ એટલે સીધા 67 તો આ ડાયરેક્ટ ગણતરી કરી કહેવાય બરાબર એટલે ગણિત તો સહેલું થાય કે જો તમે થોડુંક વર્કને સ્માર્ટ બનાવો બરાબર હજી એકાદ દાખલો હજી આમાંથી લઈ લઈએ પેલા ત્યાર પછી 2 ની 4 ઘાત અને 3 ની 2 ઘાત એટલે 2 4 વખત લઈ લ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 2 વખત 3 ગુણ્યા 3 હવે 2 ની 4 ઘાત છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કરીએ કેટલા થશે 2 2 4 2 8 2 16 અને 3 3 9 હવે સીધો તમે 16 અને 9 નો ગુણાકાર મૂકી દો એટલે તમને સીધો જવાબ મળશે ચાલો એના પછી નેક્સ્ટ 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત 3 ની 2 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત તો 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 અને 10 ની 4 ઘાત છે એટલે 10 કેટલી વખત 4 વખત ચાલો હવે બહુ સહેલી રીત શીખવાડ દો 3 ગુણ્યા 3 કરશો એટલે 9 અને અહીંયા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે મીંડા કેટલા આવ્યા 4 1 2 3 ને 4 સીધા જ આની પાછળ લગાડી દો એટલે સહેલું સીધા 90,000 થઈ ગયા બરાબર તો દાખલા નંબર 6 પૂરો થાય છે હવે નેક્સ્ટ આપણે 7મો દાખલો એમાં સાદુરૂપ આપવાનું છે પેલો દાખલો છે -4 ની 3 ઘાત એટલે -4 કેટલી વખત ગુણાકારમાં આવશે 3 વખત હવે નિશાનીમાં તમને ખબર જ છે માઇનસ નિશાની અહીંયા કેટલી વખત આવી 1 2 ને 3 માઇનસ નિશાની એકી સંખ્યામાં આવે તો જવાબમાં માઇનસ જ કરવાના હવે 4 ગુણ્યા 4 એટલે 16 16 4 64 બરાબર માઇનસ નિશાની કેટલી વખત આવી મહત્વનું છે માઇનસ નિશાની 3 વખત આવી 3 એટલે એકી સંખ્યા થઈ અને એકી સંખ્યામાં હોય એટલે તમારે ગુણાકારની અંદર જવાબ હંમેશા માઇનસ આવે ત્યાર પછી બીજું -3 ગુણ્યા -2 ની 3 ઘાત એટલે -3 એક વખત છે એટલે એક વખત લખ્યા આવે -2 3 વખત એટલે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 હવે પેલા નિશાની જોઈ લ્યો 1 2 3 ને 4 વખત માઇનસ આવી બેકી સંખ્યા છે એટલે પ્લસ થઈ જશે હવે આપણે ગણતરી કરીએ તો 3 2 6 6 2 12 12 2 24 પણ કેવા પ્લસ ત્યાર પછી ત્રીજો -3 ની 2 ઘાત ગુણ્યા -5 ની 2 ઘાત તો -3 કેટલી વખત છે 2 વખત -5 પણ 2 વખત હવે નિશાની જોઈ લ્યો ઓછે ઓછે વત્તા અથવા આવી રીતે 1 2 3 ને 4 વખત માઇનસ નિશાની આવે એટલે બેકી સંખ્યા થઈ એટલે પ્લસ હવે ગુણાકાર જ ખાલી કરવાનો બાકી રહ્યો 3 3 9 અને 5 5 25 હવે ગણતરીમાં તમને ખબર જ છે જો 25 4 100 25 8 200 અને 200 માં હજી 25 નાખી દો એટલે 25 9 225 રેડી તો આ રીતે તમારે ગણતરી કરવી સહેલી પડી શકે
ત્યાર પછીનો દાખલો નંબર 4 -2^3 ગુણ્યા -10^3. લેજો અહીંયા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -10 -10 અને -10. હવે ઓછા કેટલી વખત આવ્યા? 1 2 3 4 5 ને 6 બેકી સંખ્યા થઈ એટલે જવાબ પ્લસ થઈ ગયો. હવે ગણતરી કરો 2 2 4 4 2 8 અને 10 કેટલી વખત છે? 3 વખત. 3 શૂન્ય આવ્યા સીધા જ આની હારે લગાડી દો એટલે 8000. તો તમારે આ રીતે ગણતરી કરવાની જેથી તમને સરળતાથી જવાબ મળી જશે. ત્યાર પછીનો દાખલો નંબર 8 એમાં તમને સરખામણી કરવાની કીધી છે. નાની સંખ્યા કઈ છે, મોટી સંખ્યા કઈ છે અને ગણતરી સીધું તમને ખ્યાલ આવી જશે. ધારો કે 2.7 ગુણ્યા 10^12 1.5 ગુણ્યા 10^8. હવે તમે વિચારો અહીં 10^12 છે એટલે 12 શૂન્ય આવશે 2.7 ની પાછળ અને અહીંયા 8 છે એટલે 8 શૂન્ય આવે તો મોટું કોણ થયું? 12 વાળું. બરાબર, એટલે આપણે એને ગ્રેટર ધેન આપી દઈએ. એટલે 2.7 10^12 મોટા છે કોના કરતા? તો કે 1.5 ગુણ્યા 10^8 કરતા. ત્યાર પછી બીજું 4 ગુણ્યા 10^14 3 ગુણ્યા 10^17. તમે આમાં વિચારો કે આમાં 4 અને 3 છે એટલે તમને એમ થાય 4 મોટા 3 નાના છે, તો એમ નહીં પણ ઘાત જોવાની. અહીં 10^14 છે, અહીં 10^17 એટલે 10ની ઘાત વધી ગઈ એટલે 1000 ગણા થઈ ગયા સીધા. અહીં 14 કરતા 1000 વધી ગયા સીધા. એટલે આ રીતે તમારે એને દર્શાવવાની થાય. બરાબર, 17 ઘાત વાળી સંખ્યા મોટી થઈ ગઈ. અહીંયા તમારું સ્વાધ્યાય 13.1 પૂરો થાય છે. ત્યાર પછી ઘાતાંકના નિયમો છે એને થોડાક તમારે ધ્યાનથી જોવા પડશે. બરાબર, એમાં પહેલો નિયમ ધારો કે એ આધાર છે, નિયમ સમજી લેજો ભાઈ. એ આધાર છે એની m ઘાત છે ગુણ્યા એ આધાર છે એની n ઘાત છે. પહેલો નિયમ એ આધાર એની m ઘાત ગુણ્યા એ આધાર એની n ઘાત. હવે તમારે અહીંયા ધ્યાનમાં એ રાખવાનું હતું બેયના આધાર સરખા છે એ ગુણાકારનો સંબંધ છે. જ્યારે આધાર સરખા હોય ગુણાકારમાં હોય ત્યારે આધારને એક વખત લખવાના અને ઘાતનો સરવાળો કરવો. એટલે અહીંયા ઘાત છે m અને n એટલે એનો સરવાળો m વત્તા n. એ ઉપર m વત્તા n. બરાબર, આ રીતે દાખલાની જોઈએ x3 ગુણ્યા x2. બરાબર, તો અહીંયા બેયના આધાર કેવા છે ઉર્વશી? સરખા. હા, તો હવે x અને x આધાર સરખા ગુણાકારમાં છે એટલે આધાર એક વખત લખી અને ઘાતનો સરવાળો કરી નાખો 3 + 2. 3 + 2 કરો એટલે કેટલા થયા? 5 ઘાત. એવી રીતે ધારો કે x4 ગુણ્યા x8. તો અહીંયા બેયના આધાર સરખા ગુણાકારમાં છે એટલે આધાર એક વખત લખી ઘાતનો સરવાળો એટલે 4 + 8. 4 + 8 એટલે x ની ઉપર 12 ઘાત થશે. x ની ઉપર 12 ઘાત થશે. રેડી? તો આ રીતે તમારે આ થયો ગુણાકારનો નિયમ. હવે ભાગાકારમાં હોય તો શું કરવું? બીજો નિયમ ધારો કે એની m ઘાત ભાગ્યા એની n ઘાત. બેયના આધાર સરખા છે ભાગાકારમાં છે ત્યારે શું કરવાનું? તો કે ઘાતની બાદબાકી કરવાની. આધારને એક વખત લખવાનો અને ઘાતની બાદબાકી કરવાની. ધારો કે એની 10 ઘાત ભાગ્યા એની 5 ઘાત. તો શું થાય? આધાર એક વખત લખો અને ઘાતની બાદબાકી 10 માંથી 5 બાદ કરવાના. 10 માંથી 5 બાદ કરવાના થશે. રેડી? ત્યાર પછીનો નિયમ છે ત્રીજો ઘાતની ઘાત. ધારો કે x² અને n². બરાબર, તો ઘાત અને ઘાતનો ગુણાકાર થાય
તો એક્સની ઉપર 2 ગુણ્યા 2 એટલે એક્સની 4 ઘાત થાય. ધારો કે એ ઉપર એમ અને એના ઉપર એન ઘાત, તો એ ઉપર એમ અને એનનો ગુણાકાર થાય. એટલે ત્રીજો નિયમ છે ઘાતની ઘાત હોય ત્યારે ઘાતનો ગુણાકાર થાય. ઘાતની ઘાત હોય ત્યારે ઘાતનો ગુણાકાર થશે. બરાબર. એના પછી સરખી ઘાત હોય. ધારો કે એ ઉપર એમ ઘાત અને બી ઉપર પણ એમ ઘાત છે. સરખી ઘાત હોય, આધાર અલગ અલગ હોય. સરખી ઘાત હોય પણ આધાર અલગ અલગ હોય ત્યારે આધારનો ગુણાકાર કરી એક વખત ઘાત દર્શાવવાની. આધારનો ગુણાકાર કરી એક વખત ઘાત દર્શાવવાની. ધારો કે 3ની ઉપર એક્સ ઘાત અને 4ની ઉપર એક્સ ઘાત હોય તો 3 અને 4નો ગુણાકાર કરી અને ઘાત એક વખત દર્શાવવાની. જો એ ભાગાકારમાં હોય, ધારો કે એની એમ ઘાત ભાગ્યા બીની પણ એમ ઘાત, તો બેનો ભાગાકાર કરવાનો અને ઘાત એક વખત દર્શાવવાની. ઘાત આપણે એક વખત દર્શાવશું. તો આ નિયમો ખાસ તમે ધ્યાનથી જોજો. એ નિયમોને આવડશે તો તમે ગણતરી સહેલાઈથી ગણી શકશો. બીજું એક ધ્યાનમાં લઈએ, કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત હોય ત્યારે જવાબ હંમેશા 1 આવે. ધારો કે એની 0 ઘાત તો 1, એક્સની 0 ઘાત તો પણ 1, 1000ની 0 ઘાત તો પણ 1, 2000ની 0 ઘાત હોય તો પણ જવાબ 1 આવે. એટલે કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત હોય ત્યારે જવાબ એનો હંમેશા 1 આવે. કોઈ પણ સંખ્યા ઉપર 1 હોય તો સંખ્યા પોતે જ આવે. 1 ઘાત હોય એટલે સંખ્યા પોતે જ આવશે. તો આ બધા નિયમો તમે થોડાક ધ્યાનમાં લેજો. પછી આપણે 13.2 ના સાદુરૂપ આપવાના થશે. બરાબર. એટલે તમે અત્યારે આ પેજ જે તમારી સામે નિયમોવાળું છે, તમારા ટેક્સ્ટ બુકમાં આપેલા છે નિયમો. પેજ નંબર 254, 55, 56, 57 સુધીનું જોઈ લ્યો. 58, 59માં ઉદાહરણો આપેલા છે અને 60માં તમને 13.2 આપ્યો છે. 13.2 આપણે આવતીકાલે લેશું. આજે તમે અહીંયા સુધીનું તૈયાર કરો અને આ સૂત્ર તૈયાર કરો.